આકાશવાણી ભુજ પ્રસ્તુત કરે છે વાર્તા વિશ્વ. ગુજરાતી, હિન્દી તેમજ અન્ય પ્રાદેશિક અને વિશ્વ સાહિત્યની ઉત્કૃષ્ટ અને કાલજયી કથાઓનો સંપુટ વાર્તા વિશ્વ. આજની વાર્તા મેકબેથ, જેના લેખક છે વિલિયમ શેક્સપિયર. આ જ કથા પરથી હિન્દી ફિલ્મ જગતમાં અનેક ફિલ્મોનું નિર્માણ થયું, જેમાં સૌથી મુખ્ય છે વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત અને પંકજ કપૂર, તબ્બુ અને ઇરફાન ખાન અભિનીત ફિલ્મ મકબૂલ. તો પ્રસ્તુત છે મેકબેથ. પ્રસ્તુતિ અર્ચના ચૌહાણ. ગ્લેસીસના ઉમરાવ મેકબેથનો જય, કાઉડોરના ઉમરાવ મેકબેથનો જય, મહારાજા મેકબેથનો જય. આશ્ચર્યચકિત થઈ અને સુખદ રોમાંચ અનુભવતો મેકબેથ આ જયનાદ સાંભળી રહ્યો. સ્કોટલેન્ડના નરેશ ડંકનની સામે બળવાખોર કર્નેસે અચાનક દગાથી આક્રમણ કર્યું હતું. નોર્વેના રાજાની તેને સહાય મળી ગઈ હતી, પણ ડંકનના બે શૂરવીર સેનાપતિ મેકબેથ અને બેન્કો બળવાખોરોને મગતરાની માફક મસળી નાખી અને સ્કોટલેન્ડનો જય જયકાર કરીને પાછા ફરતા હતા. ત્યાં વાટમાં 3 વિચિત્ર પોશાકવાળી સ્ત્રીઓએ તેમને આંતર્યા. એ સ્ત્રીઓની ચીરાયેલી આંગળીઓ ફફડતા હોઠ પર સ્થિર હતી. એમણે મેકબેથનો જયનાદ કર્યો. મેકબેથ એ સાંભળી ઘડીભર સુખ સમાધિમાં ડૂબી ગયો. આ જય જયકારનો અર્થ શું? સેનાપતિ સિનેસના મૃત્યુ પામવાથી પોતે ગ્લેસીસનો ઉમરાવ તો બન્યો, પણ કાઉડોરનો ઉમરાવ શી રીતે? અને મહારાજા મેકબેથ એટલે એનું રહસ્ય શું? આ સ્ત્રીઓ કોણ હતી? એ વિચારમાં લીન હતો ત્યાં પેલી 3 સ્ત્રીઓએ એના મિત્ર બેન્કો સામે જોઈ એનું ભાવિ ભાખ્યું. તું રાજા નથી, પણ રાજવંશી થઈશ. તું મેકબેથથી મોટો નહીં, છતાં મહાન થઈશ. તું મેકબેથથી સમૃદ્ધ નહીં, છતાં એનાથી વધુ સુખી બનીશ. અને પછી ફરીથી મેકબેથ અને બેન્કોનો જય પોકારી એ 3 સ્ત્રીઓ હવામાં ઓગળી ગઈ. બંને મિત્રો દંગ થઈ ગયા. એ ડાકણો હતી. 2 જણા પોતાને માર્ગે આગળ વધ્યા. આ ભવિષ્યવાણીથી તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહોતો. થોડે ગયા ત્યાં સામેથી મહારાજ ડંકનનો અધિકારી રોસ વધામણી લાવ્યો. યુદ્ધમાં દાખવેલા અતુલ પરાક્રમની પ્રશંસા કરી અને તેની કદર રૂપે મહારાજાએ મેકબેથને કાઉડોરના ઉમરાવનો હોદ્દો એનાયત કર્યો છે. મેકબેથની આંખ સમક્ષ પેલી 3 માયાવી નટડીઓએ ભાગેલું ભવિષ્ય તરબરવા માંડ્યું. પોતે કાઉડોરનો ઉમરાવ તો બન્યો, અને હવે શું એ પછીની ભવિષ્યવાણી પણ સાચી નીવડશે? ઓહ, ત્યારે તો સર્વોચ્ચ સિદ્ધિની પ્રાપ્તિ, રાજસત્તા હવે હાથ વેંતમાં. મેકબેથના ચિત્તમાં રાજપદની લાલસાનું મીઠું ઝેર પ્રસરી રહ્યું. ઉમંગમાં આવી એણે લેડી મેકબેથને માર્ગમાં બનેલી આ ચમત્કારિક ઘટનાઓનું વર્ણન કરતો પત્ર પણ લખી નાખ્યો. મહારાજા ડંકને મેકબેથનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. એ રાજાનો કૃપાપાત્ર બની ગયો, અને વધારામાં ડંકને વિરલ વ્યક્તિને જ અમુક ખાસ પ્રસંગે આપવામાં આવતું માન મેકબેથને આપ્યું. મેકબેથના મહાલયમાં અતિથિ બનવાની ખ્વાહિશ તેણે પ્રકટ કરી. મેકબેથ ધન્ય થઈ ગયો. આ બાજુ મેકબેથનો પત્ર વાંચતા જ લેડી મેકબેથની આંખો ખુશાલીથી ચમકી ઉઠી. એની સુપ્ત રહેલી મહત્વાકાંક્ષાઓ સળવળી ઉઠી. મેકબેથ હવે મહારાજા અને પોતે મહારાણી. આ ભૂતડાની ભવિષ્યવાણી સત્ય ઠરશે? સત્ય ઠરવી જોઈએ. ના, એને સત્ય કરવી જોઈએ. પણ મેકબેથ સાવ મોણો પુરુષ, નીતિભીરુ અને પોચટ.
એનાથી આ મહત્વાકાંક્ષા સિદ્ધ થશે? કપટથી મળેલો વિજય એ સ્વીકારશે ખરો, પણ પોતે કપટ નહીં કરે. કપટ વિના તે વળી કામનાઓ ફળતી હશે? રાજ સત્તા કંઈ સામેથી ચાંદલો કરવા ઓછી આવવાની છે. એ તો એમ જ હું જ એને પ્રેરીશ, એનો પીછો કરીશ, એને પજવીને એનામાં રહેલી મહેચ્છાઓને જગાડીશ, એનામાં આત્મવિશ્વાસ પેદા કરીશ. અને લેડી મેકબેથનું મુખ મલકી ઉઠ્યું. બાલા મેકબેથ, વિધાતાએ તખ્ત અને તાજ તારા જ માટે નિર્માણ કર્યા છે. વિશ્વની માયાવી શક્તિઓએ એનું સમર્થન કર્યું છે. એ તખ્ત તાજ તારે હવે મેળવે જ છૂટકો. આશા અને ઉમંગના પૂરમાં લેડી મેકબેથ તણાતી હતી. ત્યાં જ કાસદ શુભ સંદેશ લઈ આવ્યો. મહારાજા ડંકન મેકબેથ દંપતીના અતિથિ બનવાના છે. મહારાજા અને મેકબેથ આ તરફ આવી જ રહ્યા છે. લેડી મેકબેથે આ સંદેશો વધાવી લીધો. એમાં એને વિધાતાનો સંકેત જણાયો. દૂરથી ઘુવડની ચીસ સંભળાતી હતી. એ સ્ત્રીની અભિલાષાઓ હવે એના અંકુશમાં નહોતી. એનું સમગ્ર ચિત્ત વળી વળીને એક જ વિચાર પર ઠળતું હતું: ડંકનનું નિકંદન અને પોતાના સ્વપ્નોની સિદ્ધિ. જગતની આસુરી શક્તિ એના અંગે અંગમાં સંચાર કરી રહી હતી. ત્યાં મેકબેથ આવ્યો. પતિ પત્ની મળ્યા. પત્નીએ પતિના કાનમાં પ્રપંચ મંત્ર ફૂંક્યો. આજની રાતે જ લાગ છે ડંકનનો ઘાત અને રાજપદની પ્રાપ્તિ. આ પ્રપંચ સાંભળી મેકબેથ પહેલા તો ચોંક્યો, ડર્યો, પણ પત્નીના પ્રભાવને આખરે અનુકૂળ થયો. લેડી મેકબેથના ઉષ્માભર્યા સ્વાગતથી રાજા ડંકન પ્રસન્ન થઈ ગયો. એનો ઉમળકો જોઈ અને એ વારી ગયો. આવા સ્નેહાળ અને પોતાને અત્યંત વિશ્વાસપાત્ર ગણનાર રાજવીનો ઘાત કરવાની યોજના મેકબેથના અંતરમાં ખટકવા લાગી. રાજા પોતાને સ્વજન માની અને પોતાનો અતિથિ બન્યો હતો. હેત અને હોશથી આવેલો મહેમાન હતો. એનો ઘાત કેમ થાય? પોતાના ડંખતા અંતઃકરણની વાત એણે પત્નીને કહી ત્યાં તો રોષથી એ ભભૂકી ઉઠી. હું જાણતી જ હતી કે તમે ભીરું નીકળવાના છો. રાજપદની મહેચ્છા કરી ત્યારે તમે શું મદિરા પીધેલી હતી? હું તમને વીર માનતી હતી, પણ તમે કાયર નીવડ્યા. હું તમને મર્દ ગણતી હતી, પણ ઠીક, તો હવે તમારો મારા પરનો પ્રેમ પણ હું ફટક્યો જ માનીશ. મેકબેથ પાછું પોચો પડી ગયો. લેડી મેકબેથે એને ઉત્તેજનાનો બીજો ડોઝ પાયો. તમારી મર્દાનગીનો આ પ્રશ્ન છે. તમે છો એથી પણ વધુ મહાન તમારે બનવાનું છે. સ્થળ અને કાળ બંને અનુકૂળ છે, ત્યારે તમે આવા ભીરું કેમ બનો છો? તમે જાણો છો ને, અમારું બાળક મને કેટલું વાલું છે, પણ જો મારે સંકલ્પ સિદ્ધ કરવાનો હોય ને, તો આ કુમળા બાળકની દાઢમાંથી મારું સ્તન ખેંચી લઈ એને તત્કાળ ખત્મ કરતા પણ હું જરા પણ આંચકો ન ખાઉં. પત્નીની આ હિંમત જોઈ મેકબેથ અવાક બની ગયો. આખું ષડયંત્ર પણ એણે જ રચી આપ્યું. રાજા ડંકન થાક્યા પાક્યા જ્યારે ગાઢ નિંદ્રામાં હોય, ત્યારે પોતે એના અંગરક્ષકોને મદિરામાં ચકચૂર બનાવી બેહોશ કરી દેશે. એ તકનો લાભ લઈ મેકબેથ ઊંઘતા ડંકન પર ઘા કરશે. એ લોહીનો છંટકાવ અને ખરડાયેલું ખંજર અંગરક્ષકોના દેહ પર જોઈ લોકો એમને જ ખૂની માની લેશે. કેવી કુશળ યોજના! મેકબેથ પત્નીના ચાતુર્ય પર મુગ્ધ બની ગયો. રાત્રિનો પહોર અઘોર હતો. મેકબેથની આંખ આગળ આખું કાવતરું ભજવાઈ રહ્યું હતું. એ સૂતો રાજા ડંકન. આ રહ્યું ખંજર. પણ એકાએક એ ચોંકી ઉઠ્યો. ખંજરના પાના પર ખૂનના ડાઘ શેના? મેકબેથ વ્યગ્ર થઈ ગયો. ત્યાં જ બારના ટકોરા પડ્યા.
ફરી હૈયામાં હામ ભીડી અને મેકબેથ પોતાના મહેમાન રાજા ડંકનનું ખૂન કરવા તત્પર થયો. એની પત્નીએ એ પહેલા જ અંગરક્ષકોને બેહોશ બનાવી એનો માર્ગ સરળ કરી દીધો હતો. મેકબેથ રાજાના શયનખંડમાં દાખલ થયો. દૂરથી ઘુવડ ચીસ પાડી ઉઠ્યું. લેડી મેકબેથ ભયથી, અમંગળ શંકાથી ફફડી ઉઠી. કદાચ મેકબેથ ડરપોક નીકળશે તો? એના કરતાં પોતે જ એ કામ ખતમ કરી દીધું હોત તો બહેતર થાત. પણ ના, ડંકનના ચહેરામાં પોતાના પિતાની છાયા નિહાળી એ વિચલિત થઈ ગઈ. એ ઘાતકી કૃત્ય કરવાની એની હિંમત ચાલી નહીં. બહાર એ વિમાસણમાં ઊભી હતી. એક એક પળ પતિની પ્રતીક્ષામાં વીતતી હતી. હૃદય ધબકતું હતું. થોડી વારમાં મેકબેથ અંદરથી ધ્રુજતો ઝડપથી રાજાના શયનખંડની બહાર આવ્યો. એના અંગે અંગમાંથી વ્યગ્રતા ટપકતી હતી. કોઈ અગમ્ય અવાજ એના મગજ પર હથોડા મારી મારીને એને કહી રહ્યો હતો, મેકબેથ, તે ખૂન કર્યું છે. તારી ઊંઘ હવે હરામ થશે. તું હવે કદાપી સુખેથી સુવા પામીશ નહીં મેકબેથ. તે તારા હાથ ખૂનથી ખરડ્યા છે, ખૂનથી ખરડ્યા છે. અને મેકબેથ પોતાના હાથ સામે તાકી રહ્યો. નેપચ્યુન સાગરના સમગ્ર નીર વડે પણ આ ખૂનના ડાઘ ધોવાશે ખરા? નહીં. આ ખૂનના ડાઘથી તો નીલ સાગરો પણ રક્તરંગી બની જશે. લેડી મેકબેથે પોતાના કંપતા હૃદયને માંડ સધિયારો આપ્યો. સવારના પહોરમાં ખૂન ખૂનના કોલાહલથી મેકબેથનો મહાલય ગાજી ઉઠ્યો. મેકબેથ, એની પત્ની, બેન્કો, અમલદાર મેકડફ, ડંકનના 2 પુત્રો, એ બધા આ ખૂન વિશે ટોળે વળી અને ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરી રહ્યા હતા. મેકબેથ તથા તેની પત્નીએ પોતાના જ મહાલયમાં મહારાજા ડંકનનું ખૂન થયું એનો ભારે ખરખરો કર્યો. આવેશમાં આવીને મેકબેથે ડંકનના ખૂની મનાતા પેલા અંગરક્ષકોને પણ ઠાર કર્યા. છતાં આ અંગરક્ષકો ખૂન કરે એ વાત કેટલાકની બુદ્ધિમાં ઉતરી નહીં. આ કરપીણ હત્યામાં ખુદ મેકબેથનો જ હાથ હોવાની થોડાકને તો શંકા પણ થઈ. ડંકનના 2 પુત્રો, અમલદાર મેકડફ, એ સૌને તો મેકબેથ જ શકદાર જણાયો. એથી હવે તો મેકબેથ કદાચ પોતાની પણ હત્યા કરાવશે એવી ભીતિના માર્યા ડંકનના બંને પુત્રો પરદેશ નાસી ગયા. એથી તો મેકબેથને ફાવતું પડી ગયું. એણે તેમને જ આ ખૂનમાં શકદાર ગણ્યા. ડંકનની રાજગાદીનો હવે કોઈ વારસ ન હોવાથી નજદીકના વારસ તરીકે મેકબેથના શિર પર રાજનો તાજ મુકાયો. એ પ્રસંગે બેન્કોના મનમાં ભારે ગડમથલ ચાલી રહી હતી. ડાકણોનું ભવિષ્ય સાચું પડ્યું. મેકબેથ મહારાજા બન્યો તો પછી પોતાના સંતાનો આ રાજગાદીના વારસ કેમ નહીં થાય? એ ભવિષ્ય પણ સાચું નહીં પડે? પડે તો બેન્કોની જેમ જ મેકબેથને પણ રાજપદ મળ્યા પછી ચટપટી થવા માંડી હતી. તે હવે બેન્કોથી પણ ડરતો હતો. એનું અંતઃકરણ ગુનેગાર હતું. બેન્કો આ ખૂન માટે શું ધારતો હશે? અને એથી પણ વિશેષ ચિંતા હવે એને એ વાતની થવા લાગી કે પોતાની રાજગાદીના વારસો શું બેન્કોના પુત્રો થશે? ડાકણોની ભવિષ્યવાણી શું સાચી પડશે? ત્યારે આવા સજ્જન રાજાના ખૂનથી પોતે હાથ રંગ્યા એ બેન્કોના વારસો ગાદી ભોગવે એ માટે? બેન્કો ખતરનાક છે, માર્ગમાં કંટક છે, એને ઉખેડવો જ રહ્યો. મેકબેથે વિજવાની ગોઠવી. મધ ઝડતી વાણીમાં એણે બેન્કોને નિમંત્રણ પાઠવ્યું.
બેંકોને મેકબેથના પ્રપંચની ગંધ આવી નહીં. પોતાના પુત્ર સાથે આવવા નીકળ્યો ત્યાં માર્ગમાં જ મેકબેથે મોકલેલા મારાઓ તેમના પર તૂટી પડ્યા. બેંકો મરણ પામ્યો, પણ એનો પુત્ર નાસી છૂટ્યો. એ સમયે મેકબેથ મિજબાનીમાં મહેમાનોના સત્કારમાં ગૂંથાયો હતો. મહેમાનો સમક્ષ એણે ચિંતા પણ વ્યક્ત કરી. અમારો પ્રિય મિત્ર બેંકો સમારંભમાં ગેરહાજર કેમ? ત્યાં તો એકદમ એ થથરી ઉઠ્યો. બેંકોનું પ્રેત એણે બિજલસમાં દાખલ થતું જોયું. એનું ભીરું હૃદય અજ્ઞાત ભયથી કાંપવા લાગ્યું. લોહીથી ખરડાયેલા જુલ્ફા હલાવતું બેંકોનું પ્રેત એને ડારી રહ્યું હતું. મહારાજાને એકાએક વ્યગ્ર બનેલા જોઈ મહેમાનોમાં અત્યંત આશ્ચર્ય ફેલાયું. પરંતુ લેડી મેકબેથે પરિસ્થિતિ સંભાળી લીધી. મહેમાનોની ક્ષમા માંગી અને તે પતિને માનસિક રોગ હોવાને મીશે અંદર લઈ ગઈ. મેકબેથની વાત સાંભળી લઈ અને તેણે પોતાના હૃદયને ટપારીને મજબૂત કર્યું. પત્નીના પ્રેરક વચનોથી એ પાછો સ્વસ્થ બની મહેમાનોની વચમાં ઉપસ્થિત થયો. એણે પોતાને કારણે ઊભી થયેલી તકલીફ બદલ દિલગીરી વ્યક્ત કરી. ફરી શરાબની પ્યાલીઓ ફરવા માંડી. મેકબેથ મોજમાં આવી ગયો. એણે બેંકોની ગેરહાજરીની વાત કાઢી અને ત્યાં જ એને એનું પ્રેત દેખાયું. ફરીથી મેકબેથ છળી ઉઠ્યું અને એને હળદૂત કરવા મથતો હોય એમ સનેપાતમાં લવારા કરતા માણસની જેમ અર્થ વિનાના બકવાતે ચડી ગયો. મિજબાનીની મોજ મારી ગઈ. કંઈ તર્ક કરતા મહેમાનો વિખરાયા. મેકબેથે યોજેલી આ મિજબાનીમાં સરદાર મેકડફ હાજર રહ્યો ન હતો. એને મેકબેથની કપટ નીતિની ક્યારની ગંધ આવી ગઈ હતી. મેકબેથને પણ હવે આ માણસ ડરવા જેવો લાગ્યો. ભવિષ્યમાં કદાચ એ કંઈ મુશ્કેલી ઊભી કરે તો માટે એનું પણ કાસળ કાઢવું જ જોઈએ. એમ છતાં મેકબેથનો જીવ સતત ફફડાટમાં રહેતો હતો. એના મનમાં અનેક શંકા કુશંકાઓ જાગતી હતી. એને વિચાર આવતો કે પોતાનું ભાવિ હવે કેવું હશે. કદાચ પેલી ડાકણો કંઈક રહસ્ય કહી શકે એમ વિચારી મેકબેથ જીવનનો સધિયારો શોધવા ડાકણોની પાસે પહોંચ્યો. એક ઘોર સ્થાનકમાં ગરમા ગરમ કડાઈ ઢીકતી હતી. એમાં ઝેરી સાપનો ટુકડો, મગરની આંખ, દેડકાના પગનો અંગૂઠો, કૂતરાની જીભ, નાગનો દાંત, ગરોળીનો પગ, અજગરની કાંચળી, વરુના દાંત, બકરીનું જઠર, વાઘના આંતરડા અને એવી અનેક સામગ્રીઓની રસોઈ તૈયાર થતી હતી. કડાઈની આસપાસ ડાકણો ગીત ગાતી ગાતી ઘૂમતી હતી. મેકબેથે તેમની પાસે આવી અને પોતાના જીવનની ચાવી માંગી. ચૂડેલોના ચમત્કારથી 2-3 ઓળા નીચે ધરતી પર ઉતરી આવ્યા. એક ઓળાએ એને કહ્યું, મેકડફથી ચેતજે. બીજાએ ઉમેર્યું, નિષ્ઠુર થા. સ્ત્રી જાયા કોઈ મનખથી તું મરવાનો નથી. મેકબેથ હર્ષથી સાંભળી રહ્યો. ત્રીજાએ કહ્યું, ગીચ અઘોર બર્નમનું જંગલ જ્યારે સ્થાવર મટીને જંગમ થાય, કૂચ કરે ત્યારે ચેતજે. મેકબેથ આનંદથી આ સુખદ ભવિષ્ય સાંભળી રહ્યો. હજુ એક વાતનો એને અસંતોષ હતો. એણે પૂછ્યું, શું બેંકોના વંશજો ખરેખર મારી ગાદીના વારસ થશે? જવાબમાં એણે બેંકોના વંશજોની હારમાળા જોઈ. લોહિયાળ ઝુલ્ફા હલાવતો બેંકો એને હસી રહ્યો હતો. પણ ત્યાં તો જોત જોતામાં આ બધી માયા વાતાવરણમાં અલોપ થઈ ગઈ. મેકબેથ પોતાને સ્થાને પાછો ફર્યો ત્યાં જ એને સમાચાર મળ્યા કે મેકડફ ઇંગ્લેન્ડ નાસી ગયો છે. મેકબેથને ફાળ પડી. એમાંથી જનૂન પેદા થયું. એણે
મેકડફની પત્ની અને બાળકોની કતલ કરાવી નાખી. પણ મેકડફ તો હાથથી ગયો જ. એને ચૂડેલોની ભવિષ્યવાણી યાદ આવી. મેકડફથી ચેત જે મેકબેથ. ઇંગ્લેન્ડમાં મેકડફને પોતાની કુટુંબની કતલના સમાચાર મળ્યા અને એનું લોહી ઉકળી આવ્યું. એ, માલ્કમ અને બીજા અનેક યોદ્ધાઓ ભેગા થયા. ઇંગ્લેન્ડમાંથી એમણે 10,000નું સૈન્ય ભેગું કર્યું અને મેકબેથના કૃત્યોનો જવાબ આપવા માટે સ્કોટલેન્ડ તરફ કૂચ કરી. બર્નમનું જંગલ આવ્યું એટલે સેનાપતિઓએ એક અજબ વ્યૂહ રચ્યો. પોતાના સૈનિકોની સાચી સંખ્યા મેકબેથને કે એના સેનાપતિઓને માલુમ ન પડે તે માટે તેમણે સૈનિકોની આગળના ભાગમાં બર્નમના જંગલના ઝાડમાંથી ડાળખા ઉખેડીને લગાવી દીધા. એટલે માલ્કમ મેકડફનું લશ્કર આગળ વધ્યું ત્યારે ડાળખાથી ઢંકાયેલા સૈનિકોને બદલે જાણે ખુદ જંગલ જ કૂચ કરતું હોય એવો દેખાવ થઈ રહ્યો. મેકબેથને આ લશ્કરી ચડાઈના સમાચાર મળી ચૂક્યા હતા. પણ એને માથે બીજી એક મોટી ચિંતા આવી પડી હતી. એની પત્ની લેડી મેકબેથ હમણાંથી પાગલ જેવી બની ગઈ હતી. એના પાપ એના હૃદયને કોરી ખાતા હતા. ઊંઘમાંથી એ ઝબકી ઉઠતી. ઊંઘમાં ને ઊંઘમાં એ મહાલયમાં આંટા મારતી. પોતાના બંને હાથ વારે વાળે તે મસળ્યા કરતી. કોઈ વાર ન સમજાય એવા પ્રલાપ કરતી. ઓહ, આ હાથ હંમેશ માટે કલંકિત રહેશે. ઓહ, આ નાજુક હાથ. અરબસ્તાનના તમામ અત્તર પણ મારા હાથની દુર્ગંધ નહીં ટાળી શકે. અરે અરે, આ હાથ ધોઈ નાખો. બહારથી ફૂલ બનો, ભીતરથી ભણીધર. ગભરાવ નહીં, બેંકો તો ક્યારનો કબરમાં પોઢી ગયો છે. ઓહ, અટકો રહેશે ના. ફિકર નહીં. તમારો હાથ લાવો. ગભરાવ નહીં. થનાર થઈ ગયું. મેકબેથના ચિત્તમાં અજંપા ઉછળતા હતા. એની નિંદર હરામ થઈ ગઈ હતી. તેમ છતાં એને બે વાતની ધરપત હતી. એક તો કોઈ સ્ત્રી જાયથી પોતે મરવાનો નહોતો, અને જગતમાં સ્ત્રીથી ન જન્મેલો તે કોણ હોય? બીજું, બર્નમનું જંગલ કૂચ કરે તે કદી બનવા જોગ નહોતું, એટલે તેને પોતાના મોતની તો ફિકર નહોતી. હિંમત ધરી અને એણે દુશ્મનોનો મુકાબલો કરવા પોતાનું સૈન્ય સજ્જ કરવા માંડ્યું અને તેમની સામે મેદાને પડવા તૈયાર થયો. ત્યાં જ અપશુકન થયા. લેડી મેકબેથનું અવસાન થયું. પણ જનૂનથી છંછેડાયેલા મેકબેથે બધી ચિંતા છોડી દુશ્મનોની હિલચાલ તપાસવા માંડી. ત્યાં જ એક કાસદ ભયથી હાંફતો દોડી આવ્યો. મહારાજ, મહારાજ, ચમત્કાર થયો! બર્નમનું જંગલ દોડતું આપણી તરફ આવે છે. હે? હોય નહીં, જુઠ્ઠા ગુલામ! મેકબેથનો અવાજ ફાટી ગયો. ચુડેલોની આગાહી સાચી પડતી હતી. મેકબેથને એ ન સમજાયું કે બર્નમનું જંગલ કૂચ કરી જ કઈ રીતે શકે. મેકબેથે લશ્કર લઈ દુશ્મનોની સામે કૂચ કરી. રણ મેદાનમાં બંને લશ્કરો સામસામે ગોઠવાઈ ગયા. મેકબેથે રણજંગમાં પ્રવેશ કર્યો. જનરલ મેકડફ એને જ ખોળી રહ્યો હતો. પોતાના કુટુંબની કતલની યાદથી એનું લોહી ઉકળી ઉઠ્યું. મેકબેથ અને મેકડફ બંને તલવાર તોડીને એકબીજાને આહ્વાન કરી રહ્યા.
મેકડફ અત્યંત રોષથી પોતાની તલવાર વીંજી રહ્યો હતો. મેકબેથે એને છંછેડવા માટે કહ્યું, નાહક સિદ્ધ તલવાર વીંજે છે. તારી ગમે તેવી તાતી તલવાર પણ મને મારી શકે એમ નથી. મેકડફ, તું પરાજય પામવા માટે સર્જાયો છે અને હું અજેય. મને વરદાન છે કે સ્ત્રી જાયા કોઈ પણ પુરુષથી હું મરવાનો નથી. આ વચનો સાંભળી મેકડફે ફરી પોતાની તલવાર ઘુમાવી અને પોતાના વચનોથી મેકબેથને ચોંકાવી મૂક્યો. તારું વરદાન નિરર્થક છે મેકબેથ. હજુ સુધી ન જાણ્યું હોય તો હવે જાણી લે કે મેકડફ સ્ત્રી જાયો નથી. એની માતાની કુખે અકાળે શસ્ત્રોપચારથી અવતર્યો છે. મેકબેથના હાથ હેઠા પડી ગયા. 3 ચુડેલોની આગાહી એની આંખો સમક્ષ તરવરવા લાગી. એનું જોમ જતું રહ્યું અને મેકડફની લોહી તરસી તલવાર મેકબેથના ખૂનથી રંગાઈ ગઈ. મેકબેથ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિલિયમ શેક્સપિયર લિખિત વાર્તા મેકબેથ. પઠન કરી રહ્યા હતા અર્ચના ચૌહાણ. વાર્તા વિશ્વ આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.